₹106 ભાવ. એનબીસીસી ઇન્ડિયા લિમિટેડ 2012ની અંદર એનું લિસ્ટિંગ બતાવે છે. ₹4ની અંદર એનું લિસ્ટિંગ થયું હતું. ત્યારથી લઈને ₹102નો વધારો કંપનીની અંદર 2420%. અને જે ગવર્મેન્ટના 9 રત્ન કહેવાય એમાંનો એક રત્ન એટલે કે એનબીસીસી ઇન્ડિયા લિમિટેડ. ઘણા બધા લોકોએ મને કીધું કે પેની સ્ટોક આપો અથવા તો એક ગુડ ઇન્વેસ્ટમેન્ટનું પેપર સ્ટડી આપો. તો આજે હું જે ઘણા સમયથી મારે સ્ટડી કરવો હતો એનબીસીસી ઇન્ડિયા લિમિટેડ, જેને મેં હાફ સ્ટડી કરી લીધો છે, હાફ હું અત્યારે લાઈવની અંદર સ્ટડી કરવા ઈચ્છું છું. ટેકનિકલ્સ વાળો ભાગ છે એ મેં થોડો ડિટેલમાં સ્ટડી કરેલો છે. ફાઇનાન્શિયલ્સનું એટલું ફોકસ કરવાની કોઈ ખાસ જરૂર આવતી નથી, કારણ કે ગવર્મેન્ટ બેક કંપની છે. સો ચાલો આજનું એનાલિસિસ શરૂ કરીએ. હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. ઝડપથી ચાલો એનબીસીસી ઇન્ડિયા કે આપણા પોર્ટફોલિયોની અંદર આને પેપર સ્ટડી તરીકે રાખી શકાય કે નહીં. સો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો, હું જ્યારે એનબીસીસી ઇન્ડિયા જોઈ રહ્યો હતો ત્યારે એનબીસીસી ઇન્ડિયાની અંદર મેં માસ્ટર ડેટા જોવાનું પસંદ કરેલું હતું. માસ્ટર ડેટાની અંદર બહુ સિમ્પલ વસ્તુ છે. 1960થી આ કંપની બનેલી છે અને 2012ની અંદર એનું લિસ્ટિંગ થયેલું છે. દિલ્હીની અંદર, ન્યૂ દિલ્હીની અંદર એની હેડ ઓફિસ છે અને કંપની લિમિટેડ બાય શેર્સ છે. યુનિયન ગવર્મેન્ટની કંપની છે. પબ્લિક કંપની તરીકે ક્લાસિફિકેશન આપેલું છે. એક્ટિવ કમ્પ્લાયન્ટ છે, એટલે કે કોઈ જાતની તકલીફવાળી કંપની નથી. અહીંયા જોવા જઈએ તો 270 કરોડની પેડઅપ કેપિટલ છે અને લાસ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ એણે એના શેર હોલ્ડર્સ માટે કરેલી હતી 25/9/2024. સો એવરીથિંગ ઇઝ ગુડ. ઓન પેપર તો અત્યારે સારું લાગી રહ્યું છે. હમણાં આપણે થોડા ટાઈમની અંદર ડિટેલમાં જઈશું. હવે જે ચાર્જીસ અથવા તો લોનની વાત કરીએ તો 2009ની અંદર એણે ઓલમોસ્ટ 100 કરોડની એક લોન લીધી હતી અને 2011ની અંદર આવતા બધી લોન એણે ચૂકતે કરી દીધી છે. સો એઝ ઓફ નાઉ ધેર ઇઝ નો ડેટ ઓન ધ કંપની. કોઈ પણ જાતની લોન કંપની માથે પેન્ડિંગ નથી. ડાયરેક્ટર્સની વાત કરીએ અને કંપની સેક્રેટરી, સીએફઓ, હોલ ટાઈમ ડાયરેક્ટરની વાત કરીએ તો જ્યારે મેં ઇન ડિટેલની અંદર બધાની સ્ટડી કરી હતી ત્યારે મને એનું ક્વોલિફિકેશન બધાનું ક્યાંક ને ક્યાંક બેકગ્રાઉન્ડ સાથે મેચ થતું હતું અને વાસ્ટ ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ 30 વર્ષ, 35 વર્ષ અને અમુક યંગ લોકો પણ છે. તો ઓવરઓલ જે બોર્ડનું સ્ટ્રક્ચર છે એ પણ સ્ટેબિલિટી વાળું છે. મિત્રો, મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. જ્યારે હું કહી રહ્યો છું કે સ્ટેબિલિટી વાળું સ્ટ્રક્ચર છે, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં આ કંપની પોર્ટફોલિયોમાં પહેલો જે પોઝિટિવ પોઈન્ટ નીકળીને આવે છે કે સ્ટેબિલિટી તો આપે છે, કારણ કે એક તો ઓલરેડી ગવર્મેન્ટ બેક કંપની છે. હવે ગવર્મેન્ટ બેક કંપની છે તો ગવર્મેન્ટનો પોર્શન કેટલો છે આ કંપનીની અંદર? તો જ્યારે બીએસસીની અંદર જઈ અને એની શેર હોલ્ડિંગ પેટર્ન ચેક કરવામાં આવી તો શેર હોલ્ડિંગ પેટર્નની અંદર જ્યારે પ્રમોટરની વાત કરીએ તો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ટોટલ 61%, 62% કરી લે, 61.75 એટલે 62% હોલ્ડ કરે છે ગવર્મેન્ટ, બરાબર. બીજી પબ્લિકની વાત કરીએ તો પબ્લિકની અંદર પણ આપણને કોન્ફિડન્સ વધારે આવે છે. જ્યારે મોટા મ્યુચ્યુઅલ ફંડ્સ ને એ લોકો તો છે જ, પણ મને ખાસ અહીંયા જોવાની ઈચ્છા થઈ કે ઇન્સ્યોરન્સ કંપનીની અંદર લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC, તમે સમજી શકો છો કે LIC જેવી મોટી કંપની જેમાં તમે તમારા પૈસા સેફટી માટે થઈને ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એ પોતાના પૈસા બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરતું હોય અને એને ભરોસો આવતો એનબીસીસી ઉપર, તો આપણે તો બહુ નાની મૂડી રોકવાની વાત છે. પ્લસ ફોરેનના પોર્ટફોલિયોના ઇન્વેસ્ટમેન્ટ છે એ 5%ના ફોરેનના પોર્ટફોલિયોના ઇન્વેસ્ટમેન્ટ છે. હા, ક્યાંક ને ક્યાંક 2 લાખ સુધી જેની પાસે મૂડી 2 લાખની છે એવા નોર્મલ રિટેલ લોકો છે એ 18% છે. પણ ગવર્મેન્ટ બેકિંગ છે, પ્લસ LICનું બેકિંગ છે, પ્લસ મોટા DII, FIIનું બેકિંગ છે, તો આપણે આને ઇગ્નોર કરી શકીએ છીએ. આ કોઈ એટલો નેગેટિવ પોઈન્ટ આપણા માટે બનીને નથી આવતો. વાત કરી લઈએ બિઝનેસ મોડલની, તો બિઝનેસ મોડલની અંદર જોવા જઈએ ને જ્યારે આના 3 મેજર સેગમેન્ટ છે, પણ સૌથી મેગા સેગમેન્ટ જે કહી શકાય કે જેમાંથી મોટામાં મોટું રેવન્યુ આવે છે એ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી. 91% પોર્શન છે. હવે આને છે ને થોડું જરાક ડિટેલમાં સમજીએ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીનું 91% પોર્શન હોવું એ શા માટે સારું છે.
તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કઈ રીતે કામ કરતી હોય છે મિત્રો, કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોઈ પણ એક પ્રોજેક્ટ, જેમ કે રીડેવલપમેન્ટ કરવું છે ધારાવીનું, અત્યારે તો એનો કોન્ટ્રાક્ટ અદાણીની પાસે છે, પણ માની લો કે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું હોય તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એનબીસીસી ને ઓર્ડર આપે છે. સાથે બોર્ડર ફેન્સિંગ, હવે અમુક વસ્તુ કેવી હોય કે એ કોઈ પ્રાઇવેટ કંપનીને ન અપાય, જેમ કે રિલાયન્સને અથવા તો અદાણીને અથવા તો ટાટાને જે બોર્ડર છે આપણી ઇન્ડિયાની, એનું ફેન્સિંગ કરવાનું કામ એ લોકોને ન આપી શકાય, તો ફરજિયાત એમણે ગવર્મેન્ટ કંપનીએ કરવું પડતું હોય છે. પ્લસ વધારેમાં વધારે જોવાનું એ છે કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, હોમ અફેર્સ, ફાઇનાન્સ, સેન્ટ્રલ યુટિલિટીઝ, આઈઆઈટીસ, આઈઆઈએમ્સ, એઆઈઆઈએમ્સ, ગવર્મેન્ટ ઓફ હરિયાણા, ગવર્મેન્ટ ઓફ રાજસ્થાન, મહારાષ્ટ્ર, આ બધા સાથે ક્યાંક ને ક્યાંક એનું ટાઈઅપ છે. તો ગવર્મેન્ટનું કોઈ પણ કામ કરવાનું હોય તો એ પણ એનબીસીસી ઇન્ડિયા કરે છે. સેકન્ડ એનો સેગમેન્ટ છે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન્સ કામ કરે છે. થર્ડ એનો સેગમેન્ટ છે રિયલ એસ્ટેટ, અને બીજા અધર સેગમેન્ટની અંદર પણ કામ કરે છે. પણ હજી રિયલ એસ્ટેટમાં એને પગલાં માંડેલા છે માત્ર 2% મિત્રો, માત્ર 2% એણે સ્ટેક છે પોતાનો, એ રિયલ એસ્ટેટ વાળો સ્ટેક છે. માર્કેટ કેપિટલની વાત કરીએ તો થોડી ઓછી માર્કેટ, સ્મોલ કેપ થી મિડ કેપની અંદર કહી શકાય 28,000 કરોડની માર્કેટ કેપિટલ મારા મત પ્રમાણે સ્ટ્રોંગ કહેવાય. ઘણા લોકો એમ કહેશે કે સારી કહેવાય, તો ઠીક છે, એટલે અમુક નેગેટિવ પોઈન્ટ પણ એટલા જ નીકળીને આવે છે. પી રેશિયો બીટ હાઈ સાઈડ ઉપર છે, એટલો બધો નથી. મને બુક વેલ્યુની ચિંતા છે કે 106 રૂપિયાનો ભાવ છે અને બુક વેલ્યુ એની ઓલમોસ્ટ 10 થી 12 રૂપિયાની આજુબાજુમાં છે. તો આ પ્રિકોશન લેવાની એક વાત છે જે મને સ્ટડી કરતા લાગી રહ્યું છે. સેલ્સ ગ્રોથ બરાબર છે, એટલો કંઈ ખાસ નથી. હા, જે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ છે 33%, એ બહુ વધારે સારું છે. રિટર્ન ઓન ઇક્વિટી પણ સારું છે, વારે વારે ડિવિડન્ડ પણ આપે છે કંપની. સો એ બધી વસ્તુ સારી છે. ઈપીએસ નોર્મલ છે, એટલો કોઈ ખાસ ઈપીએસ નથી. અસેટનો ટર્નઓવર રેશિયો બરાબર છે, ઇન્ટરેસ્ટ કવરેજ, એટલે આ બધી વસ્તુ નોર્મલ આવી રહી છે. પીઈજી રેશિયો 1.53 નો છે. હવે આ સ્પેસની અંદર જ્યારે હું જોઉં છું ને તો કોમ્પિટિશન તો છે. લાર્સન એન્ડ ટુબ્રો, રેલ વિકાસ, એનબીસીસી, આઈઆરબી ઇન્ફ્રા, કેઈસી, કલ્પતરુ અને ટેકનો ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, એટલે આ બધું છે. પણ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે ગવર્મેન્ટ બેક કંપની છે, વારે વારે એની વસ્તુ રિપીટ કરું છું. એના ફાઇનાન્શિયલ જોવા જઈએ તો ઓફકોર્સ જોઈ શકો છો તમે કે એને ક્વાર્ટર ટુ ક્વાર્ટર એટલે ઓર્ડર બુક ઉપર હોય છે. જ્યારે મેં ઓનલાઈન સ્ટડી કર્યું ત્યારે મેં જોયું કે 1.2 લાખ કરોડની ઓર્ડર બુક, એટલે તમે સમજી શકો છો કે આ કોઈ ફાઇનાન્શિયલ સ્ટડી કરવાનો મતલબ નથી. એના જે પેન્ડિંગ પ્રોજેક્ટ છે ફ્યુચરના, એ સારા છે અને આ ઉપર જ સ્ટોક ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે. સેલ્સ એનું વધીને આવે છે, ઈપીએસ છે એનો સારો એવો વધીને આવે છે. સો ઓવરઓલ સમજો તમે, મને ખબર છે કે તમારે લોકોને એટલું ટેકનિકલ નથી જોવું હતું, તો ઓવરઓલ સમજો, ઓવરઓલ ક્યાંક ને ક્યાંક ગ્રોથ આપતી કંપની છે. તમારા કેશ ફ્લો જ્યારે મેં સ્ટડી કર્યું તો કેશ ફ્લો પણ હવે સારો થતો જાય છે, ઓપરેટિંગ કેશ ફ્લો. સો એ પણ સારો જ છે. રેશિયો સારા છે, ગવર્મેન્ટ સ્ટેબિલિટી આપે છે, એફઆઈઆઈ વધારતા જાય છે સ્ટેક. કારણ કે જુઓ તમે, સપ્ટેમ્બર 2022ની અંદર યરલી આપણે જઈએ તો 4%નો હતો, પછી 5.62%, એટલે ઓલમોસ્ટ સ્ટેબલ. 21, 22 અને 23 આ વર્ષ ક્યાંક એવા હતા. 20-21માં ગવર્મેન્ટનો સ્ટેક સોરી, એફઆઈઆઈ નો સ્ટેક ઘટી ગયો અને ત્યાંથી પાછો કન્ટિન્યુ થયો જાન્યુઆરીની અંદર. અને જ્યારે બીએસસીની સાઇટની અંદર તમે જઈને જોશો તો તમને ઘણી બધી વસ્તુ દેખાશે કે જેની અંદર એ લોકોએ બ્લોક ડીલ્સ અનાઉન્સ કરતા હોય છે. જેને જોવાની ઈચ્છા હોય, રિસર્ચ રિપોર્ટ આના વાંચી શકાય છે. મેં ઝાઝા બધા રિસર્ચ રિપોર્ટ વાંચ્યા, એના પછી હું અહીંયા પહોંચ્યો કે ના, કંપની તો સારી છે.
હવે વાત કરીએ ટેકનિકલ્સની મિત્રો. તો ટેકનિકલ્સની અંદર ક્યાંક ને ક્યાંક અહીંયા સ્ટાર્ટિંગમાં 2000 ને આમ જોવા જઈએ તો 12 થી 14 સુધી સારો કોન્સોલિડેશનનો પિરિયડ હતો. ત્યાર પછી કંપનીને વાંધો નથી આવેલો. ત્યાર પછી અહીંયા ઉપરની બાજુ 46 રૂપિયા સુધી પહોંચેલો હતો. 11 રૂપિયાનું બ્રેકઆઉટ આપ્યું તો 46 રૂપિયા સુધી સ્ટેબલ હતો. એનો એટીઆર અત્યારે લાઈવ જોવા જઈએ તો 15 રૂપિયાનો એટીઆર બતાવે છે. સો 15 રૂપિયાના એટીઆર ઉપર એટલે કે એક મહિનાની અંદર 15 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. હવે વધારે ટેકનિકલમાં તમને ન લઈ જતા હું તમને ખાલી એટલું કહીશ કે પેપર સ્ટડી કરો. 106 ઉપર ફર્સ્ટ ટાઈમ પેપર સ્ટડી કરી શકાય છે. બાઇંગ પોઈન્ટ અહીંયા પણ કરી શકાય છે. નીચે સેકન્ડ પોઈન્ટ બનીને આવે છે 82 નો. ટ્રસ્ટ રાખો કે 82 રૂપિયાનો ભાવ તો એવો છે કે લઈ જ લેવાય. 82 રૂપિયાનો ભાવ લઈ જ લેવાય. બરાબર. 82 રૂપિયાના ભાવ પછી ત્રીજો ભાવ આવે છે 72 રૂપિયાનો ભાવ. 72 રૂપિયા પછી લાસ્ટ બાઇંગ આવે છે 53 રૂપિયા. હવે તમે મને એમ કહેશો કે નીચે 53 રૂપિયા આવે તો હું 53 ન લઉં, પણ આપણને ખબર નથી ને અત્યારથી કે 106 આવશે, 82 આવશે, 72 આવશે કે 53 આવશે. એટલે આ 4 લેવલ નીચે બાઇંગના લોંગ ટર્મ માટે બાઇંગ જ છે મિત્રો. ટ્રસ્ટ રાખો. સારામાં સારી કંપની છે, લોંગ ટર્મ માટે બાઇંગ જ છે. બરાબર. ઉપરની બાજુ તમને પેલો ટાર્ગેટ જોવા મળશે. ટાર્ગેટ બહુ સિમ્પલ છે કે જ્યારે આવશે ત્યારે 52 વીક હાઈ 122, એટલે કે અહીંયાથી 20%નું રિટર્ન તો તમને ઇમિડિયેટલી બેઝિસ ઉપર જોવા મળશે. પછી 73 થી 122 122 પછી છે ને ક્યાંક ને ક્યાંક 147 ના ટાર્ગેટ બને છે. પણ એના માટે જે ઓર્ડર બુક છે 1.2 લાખ કરોડની, એ ઓર્ડર બુકને એક્ઝિક્યુશન સારું એવું થવું જોઈએ. 147 સુધી પણ કંઈ વાંધો આવતો હોય એવું લાગતું નથી સ્ટોકની અંદર. 147 પછી ક્યાંક ને ક્યાંક 172 નો ટાર્ગેટ બનીને આવે છે. બટ આ બધા ફ્યુચરના ટાર્ગેટ છે મિત્રો. સો હોલ્ડ કરવાની સલાહ છે લાંબા ટાઈમ માટે. પ્લસ લાસ્ટમાં કન્ક્લુઝન ઉપર આવતા અમુક નેગેટિવ વસ્તુઓ પણ છે જે ધ્યાન રાખવી જોશે. જો તમને ફેમસ વસ્તુઓમાં કહું, તમે અમ્રપાલી રિયલ એસ્ટેટ જે રિવાઇવલ છે નોઈડાની અંદર, એ આ કંપની કરે છે. પ્લસ એનું માલદીવ્સ, મોરેશિયસ અને આફ્રિકાની અંદર પ્રોજેક્ટ્સ છે. ડેટ નથી, જે મેં વાત કરી કે લોન નથી કંપનીમાં, એ સારી વાત છે. રિટેલ ઇન્વેસ્ટરને પસંદ આવે છે આ સ્ટોક, કારણ કે 100 રૂપિયાની નીચે છે. નેગેટિવ છે કે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ ઉપર હેવીલી ડિપેન્ડ છે. ગવર્મેન્ટ પાસેથી લોનની અપેક્ષા કરતી રહેવી પડે, એ પણ નેગેટિવ છે. અને 95 થી 100 ની આજુબાજુમાં એનું રેઝિસ્ટન્સ છે, જે એને કાઢીને અત્યારે ઓલરેડી 106 ની આજુબાજુમાં મળે છે આપણને ક્યાંક ને ક્યાંક. તો મિત્રો બહુ વધારે ડિટેલમાં એનાલિસિસ કરવા કરતાં 100 રૂપિયાનો ભાવ છે, તમારે 5, 7, 10 હજાર રૂપિયાનું પેપર સ્ટડી કરવું હોય તો કરી શકાય છે. કદાચ વધવામાં ટાઈમ લેશે, પણ મને એટલી ખબર પડે છે સ્ટોક નીચેની બાજુ સપોર્ટ આપશે તમારા પોર્ટફોલિયોને. ઓન ધીસ નોટ, હું છું CS સાર્થક પુરોહિત. તમારે બીજા કોઈ સ્ટોકનું એનાલિસિસ જોતું હોય તો જરૂરથી કમેન્ટ કરો, અને બાકી આ બધી જે બીજી પ્લેલિસ્ટ રાખેલી છે એ જરૂરથી જોઈ લો એક વખત માટે થઈને. મળીશું આપણે નેક્સ્ટ એનાલિસિસની અંદર. થેન્ક યુ ગાઈસ. આવજો.